મેડમમાં અમે તમારો ડિજિટલ લાઈનમાં આવકાર કરીશ. રોબિનભાઈને માટે કરાવજો ડાયાલિસિસ માટે. આજે પહેલી વાર આપણે પ્રભુના વચન તરફ વળીએ અને આજે આપણે ગણનાનું પુસ્તક 21મો અધ્યાય અને 4 થી 9 કલમમાં જે બાબત લખી છે એના વિશે આજે આપણે વિચાર કરીશું. ગણનાનું પુસ્તક 21મો અધ્યાય અને 4 થી 9 કલમ. તમને જો પૂછવામાં આવે કે તમને સૌથી વધારે શાની બીક લાગે છે, તો આપણો જવાબ શું હોઈ શકે? વેલ, એક તો આપણે શાના સંદર્ભમાં વાત થઈ રહી છે એની પર આધાર રાખે છે. આપણા મનમાં એ વખતે શું ચાલી રહ્યું છે એની ઉપર આધાર રાખે છે. કદાચ હું તમને પૂછું કે તમને વધારે શાની બીક લાગે, તમે મને એક જવાબ આપો અને પછી કલાક પછી હું તમને એ જ સવાલ પૂછું તો કદાચ તમારો જવાબ બીજો પણ હોઈ શકે. પણ અબાઉટ એક પોલ લેવામાં આવ્યો હતો અને એમાં લોકોને પૂછવામાં આવ્યું કે તમને સૌથી વધારે શાનો ડર લાગે. તો અબાઉટ 36% લોકોએ એક સાથે જવાબ આપ્યો કે એમને સૌથી વધારે નંબર 1 જેનો એમને ડર છે એ તો સાપનો સૌથી વધારે ડર લાગે. અને આ સાપની જો બીક લાગે ને, એને ઇંગ્લિશમાં એક શબ્દ છે, મેં તો કદી સાંભળ્યો નહોતો આ શબ્દ, પહેલી વાર સાંભળ્યો. અને એ શબ્દનું નામ છે ઓફિડિયોફોબિયા. ઓફિડિયોફોબિયા એટલે એનો મતલબ કે તમને સાપની બીક લાગે છે. અને આ સાપ તો એવી વસ્તુ છે ને કે જ્યારે બી આપણે ખબર ના હોય ને આવીને એવો ડંખ મારે તો આપણી હાલત બહુ ખરાબ થઈ જાય છે. અને એકચ્યુઅલી આપણા જીવનમાં પણ કંઈક આવું જ બને છે કે સાપ આપણને ડંખ મારવા હંમેશા તૈયાર જ હોય છે. આપણે સ્પિરિચ્યુઅલ પર્સ્પેક્ટિવથી, એટલે આપણે આત્મિક નજરથી જો જોઈશું તો આપણે દરેક જણને એક યા બીજી રીતે, એક સમયે યા બીજા સમયે સાપનો ડંખ તો લાગેલો જ છે. આપણે પ્રકટીકરણના પુસ્તકમાં એને ઘરડો અજગર કહેવામાં આવે છે, આપણે શૈતાન કહીએ છીએ. એ શૈતાન સાપના રૂપમાં જ્યારે આવે છે એદનવાડીમાં અને હવાને પહેલાં તો એણે ભરમાવી અને પછી આખી મનુષ્ય જાતિને એણે પાપનું ઝેરમાં એ સાપે નાખી. ઈશ્વરે તો આદમને ચેતવણી આપી હતી ઉત્પત્તિ 2 અધ્યાયના 17મી કલમમાં કે પણ ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું ફળ તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. એવું ઈશ્વરે આદમને ચોખ્ખી ચેતવણી આપી હતી. પણ આદમ એકલો જ નહીં, કે આદમને હવા એકલા જ નહીં, પણ આખી મનુષ્ય જાતિ એ સાપના કારણે પાપની અંદર પડે છે અને પછી એનાથી આપણા જીવનમાં મૃત્યુ આવે છે. અને પાઉલે કીધું છે રોમિયોનો પત્ર 5મો અધ્યાય અને 12મી કલમમાં કે તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પ્રવેશ્યું અને પાપથી મરણ, અને બધાએ પાપ કર્યું, તેથી સર્વ માણસોમાં મરણનો પ્રસાર થયો. અને આ પાપથી આપણને મરણની સજા આપણને આ મનુષ્ય જાતિમાં આવી. અને આ જ્યારે પાપ જે અત્યારે આપણે શૈતાનની તરફ નજર નાખીને વાત કરીએ છીએ, તો એ સાપ, શૈતાન રૂપી સાપ જ્યારે આપણને ક્યારે ડંખ મારતો હોય છે, જ્યારે આપણે એને આશા પણ ના હોય, આપણે એની તરફ આપણે એનું ધ્યાન પણ ના હોઈએ, અને એવા સમયે જ એ આવીને આપણને સરપ્રાઈઝ આપતો હોય છે અને પછી આપણને ડંખ મારે છે. ઘણી વખત આપણે પોતે પણ એના માટે જવાબદાર હોઈએ છીએ, કારણ કે આપણે એવી જગ્યાઓમાં જઈએ છીએ કે જે આપણે પોતે આપણી જાતને રોકી શકીએ, પણ તોય આપણે એવી જગ્યાઓમાં જઈએ છીએ. આપણો ઈરાદો કદાચ સારો હોય, આપણે કદાચ પોતાની મરજીથી પણ ના જતા હોઈએ, અને સાપ આપણને ડંખે
એને આપણે લાયક પણ ના હોઈએ, પણ તોય આપણે પોતે એવા કામ કરીએ છીએ કે જેનાથી આપણને સાપ ડંખે છે. આમ શ્યોર કે આપણા મિત્રો કે આપણા સગાવાલાઓ, આપણા મા બાપ આપણને ચેતવણી આપતા હોય છે ઘણીવાર કે ભાઈ સંભાળજો, ધ્યાન રાખજો, નહીં તો આવી બનશે. પણ તોય આપણે એવી બધી ચેતવણીને ઘણીવાર આપણે એને ઇગ્નોર બી કરીએ છીએ, અને પછી એના કારણે આપણને સાપનો ડંખ વાગતો હોય છે. આપણે સ્પષ્ટ રીતે અહીંયા જોઈએ છે કે શૈતાન એણે આખી દુનિયા ઉપર કાબુ લઈ લીધો છે. અત્યારે આપણે જ્યારે બી આપણી આજુબાજુ જોઈએ છે તો આપણે શૈતાનને જોઈએ છે. અત્યારે દુનિયાની અંદર કેટલી બધી અરાજકતા અને અંધાધૂંધી ફેલાઈ ગઈ છે. લોકો વગર કારણે લડી રહ્યા છે. પતિ પત્ની વચ્ચે ઝઘડા, મિત્રો વચ્ચે ઝઘડા, ભાઈ બહેનો વચ્ચે, સગાવાલાઓ, કારણ વગરના ઝઘડા એક થતા હોય છે. અને આનાથી આપણે એકબીજાનું દિલ, આપણી લાગણી દુભાવતા હોઈએ છીએ. ત્યારે આવી બધી બાબતોમાંથી આપણે કેવી રીતે સારા થઈ શકીએ? આપણે પ્રાર્થના કરીએ. એ અમારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ આજના વચનને માટે. અને જે બાબત તમે અમને શીખવાડવા માગો છો એમાંથી અમે શીખીએ, અને જે તમે અમારા માટે પાપની માફી માટે જે અમારા માટે વ્યવસ્થા તમે કરી છે એ વ્યવસ્થા અમે ચૂકી ના જઈએ, અને અમે તમને સ્વીકારીએ, અને જે પાપનો જે કોપ છે એનાથી અમે બચીએ. એના માટે ઈશ્વર પિતા અમે તમારા હાથોમાં અમારી જાતને સોંપીએ છીએ. અમારી સાથે રહો. તમારા વચન સમજવાને માટે અમારું હૃદય ખોલો, અમારું આત્મા ખોલો. ઈસુના નામમાં આમેન. આમેન. ગણનાનું પુસ્તક અને 20મો અધ્યાય, એની અંદર જો આપણે નજર નાખીએ, આજનો આપણો ટેક્સ્ટ છે ગણના 21 અને 4-9, અને ટાઇટલ છે આગિયો સાપ. કારણ કે એ 4-9માં આગિયા સાપ વિશે લખવામાં આવ્યું છે. પણ થોડું તમને બેકગ્રાઉન્ડ કહું તો ગણનાનું પુસ્તક ને 20મો અધ્યાયમાં એનું બેકગ્રાઉન્ડ સરસ રીતે લખવામાં આવ્યું છે કે ઇસ્રાયેલીઓએ કાદેશમાં છાવણી નાખી હતી. એ જે વચનનો દેશ છે એનાથી દક્ષિણમાં હતું, અને એ લોકો ઇસ્રાયેલીઓ અરણ્યમાં અબાઉટ ઓલમોસ્ટ 40 વર્ષ સુધી આ સમયે ઓલરેડી ઓલમોસ્ટ 40 વર્ષ સુધી અરણ્યમાં હતા, રખડી રહ્યા હતા. કારણ કે એમના વંશજોના પાપને કારણે એ પેઢીએ જે ઈશ્વરને જે વચન આપ્યું હતું ઇસ્રાયેલીઓને કે હું તમને મિસરમાંથી કાઢીને, ગુલામીમાંથી કાઢીને તમને વચનના દેશમાં લઈ જઈશ, તો આ લોકો, આ જે પેઢી હતી જે નીકળ્યા, તો એ લોકોએ ખૂબ જ કચકચ કરી ઈશ્વરની વિરુદ્ધ. આપણે ખબર છે બધું જે એમણે કર્યું, અને એના કારણે 40 વર્ષ સુધી એ લોકો રખડ્યા. અને અત્યારે બહુ ઓલમોસ્ટ 40મું વર્ષ ચાલી રહ્યું છે. અને ત્યારે મૂસા એ અદોમના રાજાને મંજૂરી માટે મોકલે છે, સંદેશો મોકલે છે કે ભાઈ અમારે ઇઝરાયેલી લોકોને તમારી ભૂમિ ઉપરથી પસાર થવું છે, અને અમે તમને વચન આપીએ છીએ, પ્રોમિસ આપીએ છીએ કે અમે તમારો પાક કે તમારું પાણી કે કશું અડીશું નહીં. ખાલી અમને પરવાનગી આપો કે અમે તમારી ભૂમિ ઉપરથી સીધા ચૂપચાપ પસાર થઈ શકીએ. પણ આ ઈદોમનો જે રાજા છે એ ધમકી આપે છે, એ મંજૂરી નથી આપતો, અને ધમકી આપે છે કે જો તમે અહીંયા અમારા પ્રદેશમાં આવશો તો તમારી સામે અમે યુદ્ધ કરીશું. હવે ઈદોમ, આ બીજું બેકગ્રાઉન્ડ આપું. ઈદોમ એટલે એ તો એસાવ. ઈદોમનો અર્થ થાય છે લાલ. ઈદોમનો મતલબ થાય છે લાલ. અને ઈદોમ તો એસાવના વંશજો હતા. એસાવને ઈદોમ કહેવાય છે. અને એસાવને યાકૂબ તો ભાઈઓ હતા, એટલા ઇઝરાયેલીઓ અને અદોમી લોકો, ઈદોમના લોકો, એ તો ભાઈઓ કહેવાય. પણ ભાઈઓ કરતાં એકદમ દૂર, એકદમ ઓપોઝિટ, એકદમ વિરુદ્ધ એકબીજાની સાથે એ લોકોનો સંબંધ હોય છે અત્યારે.
એટલે હિબ્રુ ભાષામાં ઈદોમ એટલે લાલ, અને એસાવ જ્યારે જન્મ્યો એ ત્યારે એસાવ લાલ કલરનો હતો, એટલે એનું નામ એદોમ પાડ્યું હતું. હવે આ 20મા અધ્યાયમાં હારૂનનું મરણ થાય છે. અને કયું પુસ્તક કરો છો? હલો, કયા પુસ્તકમાંથી કરો છો ભાઈ? ગણનાનું પુસ્તક, ગણનાનું પુસ્તક અને 20મો અધ્યાયનું હું બેકગ્રાઉન્ડ અત્યારે સમજાવી રહ્યો છું કે શું થઈ રહ્યું હતું. એટલે જ્યારે હારૂનનું મરણ થાય છે અને પછીથી અરાદનો એ જે કનાનનો રાજા છે અરાદ, તો એ જ્યાં ઇઝરાયેલી લોકોએ છાવણી નાખી હતી એનાથી સહેજ જ ઉત્તરમાં આ કનાની લોકો હતા, અને એ લોકોએ ઇઝરાયેલીઓની સામે યુદ્ધ કર્યું અને ઘણા લોકોને એમણે બંદીવાન તરીકે લઈ લીધા. અને આ વખતે ઇઝરાયેલી લોકોએ એક સારી વાત કરી, કે સાચી વાત કરી, કે જે એમણે કરવી જોઈતી હતી. અને એ વાત તો એ કે એમણે ઈશ્વરની પાસે ગયા અને ઈશ્વરની મદદ માગી, નંબર 1. અને પછી એમણે કીધું ઇસ્રાયેલી લોકોએ કે જો ઈશ્વર અમને આ કનાની લોકો અમારા હાથમાં સોંપશે તો અમે એ બધા કનાનીઓનો પૂરેપૂરો નાશ કરી નાખીશું. અને ઈશ્વરે કનાનમાં પહેલો વિજય અહીંયા અપાવ્યો કે કનાની લોકો ઉપર. પછી હવે તો ઇસ્રાયેલી લોકો જીત્યા એટલે એ તો એકદમ ખુશ થઈ ગયા, ફોર્મમાં આવી ગયા. અને પછી ઈશ્વર એક એમને સરપ્રાઈઝ આપે છે. જે ઇસ્રાયેલીઓને તો એવું હતું કે હવે અમે સીધા જ ઉપર જઈશું, પણ ઈશ્વર મૂસાને કહે છે કે અહીંથી હવે તમે પાછા વળો. અને હવે 21મા અધ્યાયમાં આપણે આવીએ છીએ, અને કહે છે કે પાછા વળો, અને પછી જે લાલ સમુદ્ર હતો, સૂફી સમુદ્ર કહે છે અમુક બાઇબલના ટ્રાન્સલેશનમાં, તો એ બાજુ થઈને તમે અદોમની બહાર રહીને એને અદોમ થઈને નહીં પણ એની બહાર રહીને તમે સર્કલ કરો, અને એટલે એની આજુબાજુ થઈને તમે પછી જાઓ. એટલે આ વખતે ઇસ્રાયેલી લોકો બહુ અધીરા થઈ જાય છે, એકદમ એ પોતાનો પેશન્ટ ગુમાવી, એ લોકો ઇમ્પેશન્ટ થઈ જાય છે આટલી લાંબી મુસાફરીના કારણે. અને પછી એ લોકોએ ઈશ્વર વિરુદ્ધ અને મૂસા વિરુદ્ધ કચકચ કરી. અને મૂસાને કહે છે કે ભાઈ અમને અહીંયા મરવા લાવ્યા હતા અરણ્યમાં. ઈશ્વર જે આકાશનું ખોરાક જે માનના કહેવાય છે, એ ઈશ્વર જ્યારે એમને પૂરી પાડી ત્યારે ઇઝરાયેલી લોકો એક માનનાને પણ એના વિશે પણ ગમે તેમ બોલવા લાગીએ કે અમે તો એકદમ મિઝરેબલ છે, પાણી બી એમને હતું તો પણ એના વિશે લોકો કચકચ કરવા લાગ્યા અને ફરિયાદો કરવા લાગ્યા. એટલે પછી ઈશ્વર એમની ઉપર ગુસ્સે થાય છે, અને પછી ઈશ્વર એમની ઉપર આજ્ઞા સર્પ મોકલે છે એમને, અને આજ્ઞા સર્પ એ લોકોને ડંખ મારે છે અને ઘણા લોકો મરી જાય છે. હવે આજ્ઞા શબ્દ હું જ્યારે એનો અભ્યાસ કરતો હતો કે આજ્ઞા શબ્દ એ સર્પ કેવા હશે, તો બે વસ્તુ એમાં જોવા મળે છે આજ્ઞા સર્પ વિશે. એક, તમે બીજો રાજા 18મો અધ્યાયમાં તમે વાંચશો તો એના વિશે એ જ હું આગળ એને મેન્શન કરીશ, પણ એમાં એને નાહુશીમ કહેવામાં આવે છે. નાહાશ એ પિત્તળ નું કહેવાય, એટલે એમનો દેખાવ કદાચ આગ જેવો હોઈ શકે, એટલે એના કારણે બી કદાચ એને આજ્ઞા કહી શકાય. અને બીજું કારણ એ બી કદાચ હોઈ શકે કે જ્યારે એમનો ડંખ લાગે જે સાપનો, ત્યારે જે આપણને દર્દ થાય એ જાણે આપણા શરીરમાં આગ લગાડી દે એવું દર્દ થયું હોય. એટલે કદાચ આ બેમાંથી એક કારણ હોઈ શકે, કાં તો કદાચ બેઉ સાચી વાત હોય કે દેખાય બી પેલા આગ જેવા, પિત્તળ જેવા, અને એમની ડંખ પણ આગ, શરીરમાં તમને આગ લગાડી દે એટલું ભયંકર દર્દનાક દુઃખ હોય. એટલે એના કારણે બી એમને આજ્ઞા સર્પ કહેવામાં આવે છે.
અને અહીંયા જ્યારે ઈશ્વર આજ્ઞા સર્પ મોકલે છે અને લોકો મરી જાય છે, ત્યારે લોકો, ઇસરાયેલી લોકો, કે જે લોકો બહુ એમણે કર્યું નહોતું અત્યાર સુધી અને જે કરવું જોઈતું હતું એ કરે છે, કે એ લોકો પસ્તાવો કરે છે. એ પોતાના પાપ મૂસાની આગળ અને ઈશ્વરની આગળ કબૂલ કરે છે અને મૂસાને કહે છે કે મૂસા, તું ઈશ્વર આગળ અમારા માટે મધ્યસ્થી કર. અને પછી મૂસાએ પ્રાર્થના કરી અને પછી ઈશ્વર એક ઉપાય બતાવે છે અને એ ઉપાય તો એકદમ અસામાન્ય છે, અનયુઝ્યુઅલ ઉપાય. અને એ ઉપાય તો કેવો હતો કે પિત્તળનો સાપ બનાવી અને પોલ ઉપર મૂકવાનો. અહીંયા ગુજરાતી બાઇબલમાં ઝંડો શબ્દ પણ વાપર્યો છે. એટલે એક ઝંડો પોલ ઉપર મૂકવાનો પિત્તળનો સાપ. અને જે લોકો એ પિત્તળના સાપ તરફ જુએ તો એ લોકો સાજા થશે, એ લોકોને સાજાપણું મળશે. હવે આજે મૂસાએ પિત્તળનો સાપ બનાવ્યો. આ તો ખાલી અત્યારે કહું છું તમને જનરલ ઇન્ફોર્મેશન, કે અત્યારે આપણે જે એમ્બ્યુલન્સો ઉપર ને કોઈ પણ મેડિકલ ફેસિલિટીમાં જોઈએ ને, તો આ સિમ્બોલ હોય છે, જે સાપ પોલ ઉપર લટકાયો હોય છે. તો આ બાબત ઉપરથી એને એ નિશાન એ સિમ્બોલ તરીકે વાપરવામાં આવે છે અત્યારે અહીંયા. હવે આ બાબતમાંથી હું 4 બાબતો શીખ્યો. આજે વાત બીના બની, આજ્ઞા સર્પ ઈશ્વરે મોકલ્યા અને પિત્તળનો સાપ બનાવ્યો ઈશ્વરે, મૂસાએ બનાવ્યો, ઈશ્વરે મૂસાને બનાવવાનું કીધું. અને જે લોકો એની સામું જુએ એ લોકોનો બચાવ થાય. આ બાબતમાંથી હું 4 જે બાબતો શીખ્યો એ તમારી સાથે અત્યારે શેર કરવા માગું છું. પહેલી બાબત કે ઈશ્વર એ એકલો જ પવિત્ર ન્યાયાધીશ છે કે જે ન્યાયી રીતે પાપીઓની ઉપર મરણની સજા ફટકારી શકે. ઈશ્વર એકલો જ પવિત્ર ન્યાયાધીશ છે કે જે ન્યાયી રીતે પાપીઓની ઉપર મરણની સજા ફટકારી શકે. એ પહેલી બાબત. કનાની લોકોનો નાશ કરવા માટે ઈશ્વરે પૂરી મંજૂરી આપી. બરાબર. ગણનાનું પુસ્તક 21મો અધ્યાય અને 3જી કલમમાં આના વિશે લખવામાં આવ્યું છે. અને આ જે ઈશ્વરે જે મંજૂરી આપી કનાની લોકોનો નાશ કરવાની, એ એક સમસ્યા ઊભી કરે છે. અને એ સમસ્યા તો એ આપણે યહોશુઆનું જે પુસ્તક વાંચીએ આખું, તો એમાં ઘણી વખત આ વસ્તુ લખવામાં આવી છે. અને એ કે આ પ્રજાની ઉપર હું તમને આ પ્રજાની ઉપર જીત અપાવીશ અને એનો તમે પૂરેપૂરો નાશ કરો, એવું ઈશ્વર ઘણી વખત કહે છે. ઇસ્રાયેલીઓ ઘણી વખત એ સાંભળ્યું નહીં ને એના બદલે એમણે ઘણા ખરાબ પરિણામો ભોગવવા પડ્યા, કે જ્યારે ઈશ્વરે કીધું કે આ પ્રજાનો તમે પૂરેપૂરો નાશ કરો, અને અમુક વખતે કર્યું નહીં ઇસ્રાયેલીઓએ, એ લોકોને જીવવા દીધા, કે એમનું લૂંટમાંથી વસ્તુઓ રહેવા દીધી. તો એના માટે એક સમસ્યા એવી થાય કે આટલો પ્રેમાળ ઈશ્વર જે છે, ઈશ્વર તો કેટલો સારો છે. હવે આપણે તો એ લોકોને કતલ કરવાનું કેવી રીતે કહી શકે? એક વસ્તુ અલગ વાત છે કે જ્યારે યુદ્ધ થાય અને દુશ્મનોને આપણે મારી નાખીએ, એ તો યુદ્ધમાં આપણે સમજી શકાય એવી વાત છે. પણ ઈશ્વર અહીંયા એવું કહે છે કે આ કનાનીઓને હું તમારા હાથમાં સોંપીશ અને તમારી આખી પ્રજાનો નાશ કરવાનો. એટલે એમાં ભાઈઓ, બહેનો અને બાળકો અને બધાનો નાશ કરવાનો, એવું ઈશ્વર કહે છે. તો એવું કેવી રીતે થઈ શકે? તો સૌથી પહેલાં આપણે એક વસ્તુ તો સ્વીકારવી જ પડે કે ઈશ્વરે ન્યાયી રીતે, કારણ કે ઈશ્વર ન્યાયી છે, એટલે એમણે મોતની સજા ખાલી કનાનીઓ ઉપર જ નહીં, પણ આખી મનુષ્ય જાત ઉપર ઈશ્વરે એ મોતની સજા પાપના કારણે લગાવી છે. કારણ કે ઈશ્વર તો ન્યાયી માણસ કહેવાય, ઈશ્વર તો ન્યાયી છે. એટલે ઈશ્વર આપણા હૃદયના દરેક ઈરાદાઓ જાણે છે.
અને અઝીકીએલનું પુસ્તક 18મો અધ્યાયને 4થી કલમ કહે છે કે જે જીવ પાપ કરશે તે માર્યો જશે. એટલે દરેક પર ઈશ્વરે દરેક પાપની સજા તો મોત છે, બરાબર. એટલે એમાં દરેક માટે, એમાં એવું કોઈ નથી કે ખાલી અમુક લોકો માટે. બીજી વસ્તુ આપણે શીખવાની જરૂર છે કે ઈશ્વર બહુ ધીરજ અને કૃપાવાળો ઈશ્વર છે. અને આ કનાની લોકો ઉપર પણ ઈશ્વરે એ જ ધીરજ અને એ જ કૃપા બતાવી છે. સદીઓ પહેલાં ઈશ્વરે ઇબ્રાહિમને કીધું હતું કે હું તારા વંશજો એ લોકો ફોરેન લેન્ડમાં, બીજા પ્રદેશમાં એ લોકો 400 વર્ષ સુધી ગુલામીમાં રહેશે, એવું ઈશ્વરે ઇબ્રાહિમને કીધું હતું. અને ઉત્પત્તિ પછી ઈશ્વરે સમજાવ્યું ઉત્પત્તિ 15 અને 16મી કલમ કે તેઓ 4થી પેઢીમાં અહીં પાછા આવશે, કેમ કે અમોરીઓના પાપનો ઘડો હજી ભરાયો નથી. એટલે આ જે લોકો હતા, અમોરી લોકો, એ લોકો દુષ્ટ હતા અને 400 વર્ષથી વધારે વર્ષ સુધી ઈશ્વર એમને ચાન્સ આપ્યા જ કરે છે કે એ લોકો સુધરે. 430 વર્ષ તો મિસરમાં રહ્યા ઇસરાયલીઓ, અને અબાઉટ 220 કે 215 વર્ષ એની ઉપર આ જ લોકો ત્યાં હતા, આમોરી લોકો, કે ઈશ્વર એમને ચાન્સ આપ્યા કરે છે કે તમે સુધરો, તમારા પાપોથી પસ્તાવો કરો. પણ આ લોકો સાંભળતા નથી. અને આ લોકો તો વ્યભિચાર, પછી બાળકોનું બલિદાન, અન્ય ખોટા દેવોની ઉપાસના કરવી, એવા જે ઈશ્વર વખોડી કાઢે છે એવા પાપની અંદર આ લોકો પડ્યા જ રહ્યા. ઈશ્વરે ઘણી વખત એમને ચેતવણી આપી કે જો તમે આમાં ચાલુ રહેશો તો તમારે પસ્તાવો નહીં કરો તો તમારે ન્યાયનો સામનો કરવો પડશે. આપણે પણ એ જ લાગના છીએ કે એ જ આજે પણ આપણે જો આપણે પાપમાં પડ્યા રહીશું, આપણે પાપથી નહીં ફરીએ તો એ જ નોબત આપણી પણ આવવાની છે. ઈશ્વરને ખબર છે કે આપણો પાપનો ઘડો ક્યારે ભરાઈ જાય છે, અને જ્યારે આપણા પાપનો ઘડો ભરાઈ જાય છે ત્યારે આપણી ઉપર ન્યાય શાસન આવે છે. એટલે ઈશ્વરે આ લોકોનો નાશ કર્યો, પણ એ પહેલાં એમને ખૂબ તક આપી એમને પાપથી પાછા ફરવાની. પણ એટલે આ તો કતલ કરી એમ ના કહેવાય, પણ એ તો એમને પાપની સજા મળી. એટલે આ વસ્તુ આપણે ખાસ યાદ રાખીએ. ઈશ્વરનો નિયમ તો દરેક માણસના હૃદયમાં લખેલો છે. આપણે જાણીએ છીએ કે ઈશ્વર છે, પણ આપણે પાપી છીએ અને આપણે આપણા મૂર્ખ જેવા હૃદયમાં આપણે એવા અંધકારથી ભરી દઈએ છીએ અને આપણે એવું માનીએ છીએ કે આપણે એવી રીતે રહીએ છીએ કે ઈશ્વર નથી. આપણે પાપ કર્યા જ કરીએ છીએ, અને આપણે જ્યારે આવી રીતે પાપ કર્યા જ કરીશું તો જે હાલત આમોરીઓની થઈ એ જ હાલત આપણી પણ થશે. આપણે આ બહુ ચેતવણી આપણા માટે છે. ઘણીવાર લોકો પૂછે છે કે ભાઈ ઈશ્વર આપણા પાપ ખાલી માફ કેમ નથી કરી દેતા? ઈશ્વર તો દયાળુ છે, તો આપણને આમેય જો આપણે ઈશ્વર પાસે જઈએ અને માફી માગીએ તો ઈશ્વર માફ કરે જ છે, કોઈ શરત નથી. તો પછી આપણને એમનેમ કેમ માફ નથી કરી દેતા? હું જો મારી સામે કોઈ કશું ખોટું કરે તો હું તો એને માફ કરી દઉં, ભલે સામેવાળો માફી માગે કે ના માગે. તો ઈશ્વર આવું કેમ નથી કરતા? જો આપણા મગજમાં આવો ખ્યાલ આવે તો આપણે એક વસ્તુ યાદ રાખીએ કે ઈશ્વર એ તો પવિત્ર અને ન્યાયી છે. હવે જો ઈશ્વર એમનેમ જ માફ કરી દે તો ઈશ્વર ના કહેવાય, કારણ કે ન્યાયી વસ્તુ નથી અને પાપ ઈશ્વરની હાજરીમાં રહી શકે નહીં. ઈશ્વરે પાપની માફી માટે વ્યવસ્થા કરી. એણે પાપને છોડ્યું નહીં, એણે પાપ
પોતાના દીકરાને મોકલીને એની ઉપર આપણા માટે નાખ્યું, કે જેથી આપણે ખાલી એની પર વિશ્વાસ કરીએ તો આપણો નાશ ન થાય. હવે દાખલા તરીકે અહીંયા આપણા દુનિયા ઉપર, અને આ તો હું દાખલા તરીકે કહું છું, ઇલુસ્ટ્રેશન કરવા માટે, એટલે તમને ખ્યાલ આવે કે અહીંયા આપણા કોઈ સગાવાલા હોય કે આપણા કોઈ બહુ પ્યારા સ્વજન હોય, એનું કોઈ માણસ આવીને ખૂન કરી નાખે, અને એ આકસ્મિક રીતે નહીં, પણ એ બધો પ્લાન કરીને આવે કે આજે તો અમને હું મારી જ નાખીશ, અને બહુ ખરાબ રીતે એમનું ખૂન કરી નાખે, અને પછી પોલીસ પકડીને લઈ જાય. તો જ્યારે આપણે કોર્ટમાં જાય અને ન્યાયાધીશ પછી એમ કે ભાઈ આ માણસે કતલ કરી એ બધુંય સાચું, પણ એ તો થઈ જાય, એટલે પછી એને છોડી મૂકે. હવે આવું જો થાય તો આપણને રોષ તો આવે જ, પણ ચલો આપણે માફી પણ આપી દઈએ કે ચલો વાંધો નહીં. પણ એવું જો અહીંયા થાય તો અહીંયા કાયદો જેવું કશું રહે જ નહીં, બરાબર? કારણ કે ધેટ ઇઝ નોટ રાઈટ. અને પછી કોઈ કશી સલામતી જેવું નહીં ને કશું, બધું એકદમ અંધાધૂંધી ફેલાઈ જાય. એટલે ધેર ઇઝ લો, ધેર ઇઝ ઓર્ડર. અને આપણો ઈશ્વર એ તો ન્યાયી ઈશ્વર છે. એટલે પાપ કરો તો એની સજા તો છે જ. ખાલી આપણા માટે એટલી સારા સમાચાર છે કે એ સજા, જે કિંમત જે ચૂકવવી પડે, એ ઈશ્વરે પોતાનું લોહી આપીને, પોતાનો જીવ આપીને આપણા માટે ચૂકવી દીધી. એટલે ઈશ્વરની આગળ ન્યાય છે જ, અને ઈશ્વર બહુ ન્યાયી છે. ઈશ્વર આપણને પાપમાંથી છુટકારાનો માર્ગ આપે છે. ઈશ્વર ઉપાય બતાવે છે કે જે સજા આપણને મળવી જોઈએ એમના દીકરાને આપી. હવે અહીંયા યોહાનની સુવાર્તા 3 અધ્યાય અને 14મી કલમમાં કહે છે કે જેમ મૂસાએ રાનમાં સર્પ ઊંચો કર્યો, તેમ માણસના દીકરાને ઊંચો કરાવવાની જરૂર છે. એટલે આ સ્ટોરી જ્યારે આપણે વાંચી ઇસરાયેલી લોકોની અરણ્યમાં, ત્યારે આપણને પણ લાગે કે આ લોકો એમને શું પ્રોબ્લેમ છે, એ વોટ ઇઝ રોંગ વિથ ધેમ, કે કેમ કચકચ કર્યા કરે છે. ઈશ્વર એમને જ્યારે કનાની લોકોની ઉપર જીત અપાવી અરાદ ના રાજાની આગળ, તો એ લોકોએ ઈશ્વરનો આભાર માનવાને બદલે, ખુશ થવાને બદલે, એ લોકોએ તો કચકચ કરવાની ચાલુ કરી દીધી. આપણે એવું કેટલી વાર કરીએ છીએ કે ઈશ્વર આપણને સારામાં સારી વસ્તુ આપે, આપણે જોઈએ એના કરતાં પણ વધારે સારી, તોય આપણે ઘણીવાર કચકચ નથી કરતા. જો આપણે એવું કરતા હોય તો આપણે ખાસ ધ્યાનમાં રાખીએ કે ના, આપણે એવું ના કરીએ. બીજી વસ્તુ જે શીખવાની મને મળી આ વાતમાં, કે ઈશ્વર આપણને વારંવાર એમની કૃપા આપ્યા જ કરે છે, તો પણ આપણે કચકચ કરીએ છીએ, અને આપણે પાપની સજાને માટે લાયક છીએ. બરાબર? હમણાં કીધું એમ કે ઇસરાયેલીઓને જ્યારે જીત મળી તો પણ એમણે કચ કરી, અને એ વચનમાં એ લોકો પોતાની જાતને સમજે છે, ઇસરાયેલીઓ, કે હવે તો અમે વચનના દેશમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. પણ ત્યારે મૂસાને ઈશ્વર કહે છે કે તમે અરણ્યમાં પાછા ફરો, અને ઇદોમમાંથી નહીં પણ એની બહાર થઈને તમે ચાલો. અને આના કારણે પછી આ લોકો કચકચ કરવાનું ચાલુ કરે છે. ઈશ્વર એમને સારામાં સારી વસ્તુ આપતા હતા, ખોરાક, પાણી, એમના વસ્ત્ર કદી ફાટ્યા નહીં, અને તો પણ આ લોકોની કચકચ ચાલુ હતી. એ લોકોએ જે ઈશ્વરે આપ્યું એમણે સ્વીકાર્યું પણ નહીં, એમણે જે માનના હતી એ. એટલે પછી ઇસરાયેલી લોકો તો દોષી ઠેરાયા જ, અને પછી ઈશ્વરે એમની ઉપર આજ્ઞા શાપ મોકલ્યા. કેટલું ભયંકર વસ્તુ કહેવાય અહીંયા. ભયંકર એ રીતે કે જ્યારે ઈશ્વર આપણને જીત આપે છે તો પણ આપણે
ખુશ થવાને બદલે, ઈશ્વરનો આભાર માનવાને બદલે, ઈશ્વરની પાસે જવાને બદલે આપણે કચકચ કરતા હોઈએ છીએ. અને પછી જ્યારે ઈશ્વરે સાપને મોકલ્યા અને જ્યારે લોકોને કરડવાનું ચાલુ કર્યું સાપે, ત્યારે પછી આ લોકોએ પસ્તાવો કર્યો. એટલે પસ્તાવો તો આપણે કરવો જ પડે. આપણે સ્વીકારીએ કે આપણે પાપ કર્યું છે ત્યારે આપણે એને કબૂલ કરવા જ પડશે ઈશ્વરની આગળ. આપણે ઈશ્વર પાસે સીધું જવું પડશે. અને ઈશ્વર આપણને કહે છે કે જો તમે મારી પાસે આવશો તો હું તમને માફી આપીશ. અને ઈશ્વર એનો ઉપાય પણ આપણને આપે છે. અહીંયા ઈશ્વરે બહુ અસામાન્ય ઉપાય બતાવ્યો, અનયુઝ્યુઅલ, કે તું પિત્તળનો સાપ બનાવ અને એને પોલ ઉપર મૂક, અને જેને પણ આ સાપ કરડ્યો હશે અને એ એની સામું જોશે તો એ જીવશે. એટલે ત્રીજી વસ્તુ કે ઈશ્વર આપણને એની કૃપામાં અને એની દયામાં મરણના દંડથી બચવાનો ઉપાય આપે છે. એક વસ્તુ ખાસ યાદ રાખીએ અહીંયા કે જ્યારે લોકોએ માગ્યું કે ભાઈ અમને આ સાપોથી બચાવો, તો ઈશ્વરે સાપોને દૂર નથી કર્યા, પણ એમના ડંખથી બચવાનો ઉપાય બતાવ્યો. આપણે ઘણી વખત કહીએ છીએ કે ઈશ્વર અમારી આગળથી આ મુસીબતો દૂર કરો, ઈશ્વર અમારી આગળથી આ દૂર કરો, તે દૂર કરો. આપણે એવું ઘણીવાર ઈશ્વરને કહીએ છીએ. તારે આ ઈશ્વર એ મુશ્કેલી આપણી આગળથી દૂર કદાચ નથી કરતા. એ દરેક સિચ્યુએશન ઉપર આધાર રાખે છે કે આપણે કઈ પરિસ્થિતિમાં છીએ. પણ અહીંયા જોઈએ તો ઈશ્વરે સાપને દૂર કર્યા નહીં, પણ એમણે ઉપાય બતાવ્યો. તો ઈશ્વરે કયો ઉપાય બતાવ્યો એમાં આપણે શું સમજીએ? તો પહેલી વસ્તુ, જે ઈશ્વરે આપણને જે ઉપાય બતાવ્યો મરણદંડથી બચવાનો, એમાં પહેલી વસ્તુ કે ઈશ્વરનો ઉપાય આ તો વિચિત્ર હતો, સમજી ના શકાય એવો હતો, પણ દૈવી હતો. આપણને લાગે આ 10 આજ્ઞાઓ જ્યારે મૂસાએ આપી ત્યારે એમાં શું કહે છે કે એક મૂર્તિને પગે લાગવું નહીં, કોઈ ઇમેજ, કોઈ મૂર્તિ બનાવવી નહીં, એવો ઈશ્વરની આજ્ઞા છે. અને હારૂન પોતે, જ્યારે મૂસા પહાડ પર હતો ત્યારે હારૂન પોતે આ આજ્ઞા તોડી અને એણે પેલું સોનાનું વાછરડું બનાવ્યું. અને હવે આ મૂસા પોતે પિત્તળનો સાપ બનાવે. આ કેવું વિચિત્ર કહેવાય. ઇસ્રાયેલીઓને ખબર હશે આદમ અને હવાની વાત પણ એમને ખબર હશે કે એ સાપ હતો કે જેણે હવાને ભરમાવી. એટલે કદાચ આ લોકોના મનમાં વિચાર આવ્યો હશે કે મૂસા શું વિચારી રહ્યો છે, એનું મગજ ગયું છે કે શું? પણ આ જે પિત્તળનો સાપ એ મૂસાનો આઈડિયા નહોતો. એ તો પ્રભુએ પોતે એ વિચાર આપ્યો, પ્રભુએ પોતે એ ઉપાય આપ્યો. ઘણા લોકોને લાગે કે એ તો ગાંડા જેવું કહેવાય, પણ ઈશ્વરને એણે પોતે સબસ્ટિટ્યૂટ સ્નેક આપ્યો, અને એ પિત્તળનો. અને પછી એને બહાર પોલ ઉપર મૂકવામાં આવ્યો કે જે દરેક જણ જોઈ શકે, અને દરેક જણ જે જોવે એની સામું એ બચી જાય, એનો નાશ ન થાય. કોણ એની પર વિશ્વાસ કરે? આ તો જે વિશ્વાસ કરે એના માટે તો જીવનનો સવાલ હતો, પણ જે વિશ્વાસ ના કરે એના માટે તો મૂર્ખતા છે, રાઈટ? અને પાઉલ 1 કોરિન્થી 1:18 લખે છે કે કેમ કે નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત પણ મૂર્ખા જેવી લાગે છે, પણ અમે તારણ પામનારાઓને તો ઈશ્વરનું સામર્થ્ય છે. એટલે વધસ્તંભની વાત કે વધસ્તંભ આજની તારીખમાં જે લોકો વધસ્તંભ પર વિશ્વાસ નથી કરતા, જે લોકો વધસ્તંભને મૂર્ખતા ભરી વાત કહે છે,
એ જ વાત આ પિત્તળનો સર્પ બનાવ્યો તારે પણ હતી કે આ કેવું ગાંડા જેવું, પણ એ ઈશ્વરનો વિચાર હતો, ઈશ્વરનો ઉપાય હતો. એટલે આપણને જો સમજીએ કે ના આપણે પોતાના વિચારોથી જો સમજવા જઈશું તો આ બધું મૂર્ખતા જેવું લાગી શકે. જો જગતના વિદ્વાનોને આના વિશે જો ચર્ચા કરે તો એ તો ઘણી બધી ભૂલો કાઢી શકે, ઘણું બધું હસવા જેવું કહી શકે. પણ ઈશ્વર એ તો દૈવી છે, એમનો ઉપાય દૈવી છે. આપણે સમજવાની જરૂર નથી, આપણે ખાલી એની આજ્ઞા માનવાની જરૂર છે. બીજું જે વાત આ ઉપાય વિશે છે એ તો ઇટ વોઝ સિંગ્યુલર, મિનિંગ આ એક જ ઉપાય હતો, બીજો કોઈ ઉપાય નહોતો. ઈશ્વર એવું નહોતું કીધું કે ભાઈ તમને ચોઈસ આપી હોય કે આ કરો કાં તો આ કરો. નો, આ પિત્તળના સર્પ સામું જુઓ, એક જ ઉપાય. આજે આપણા માટે પણ વધસ્તંભ એ એક જ ઉપાય છે પાપથી બચવાને માટે. બીજો કોઈ ઉપાય નથી. આપણે ઈસુ ખ્રિસ્ત જે આપણા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા, એમને સ્વીકારવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. પછી ત્રીજી વસ્તુ કે આ ઉપાય તો પૂરતો હતો. મોજીસે એવું નહોતું કીધું કે ભાઈ આ તમે સાપની સામું જુઓ અને પછી કોઈ તેલ તમે લાવો અને પછી તમને જે વાગ્યું હોય તે લગાવો, ચલો હું તમને એનું તેલ પણ વેચીશ, અને પછી ચલો તમે આ પોલની આગળ તમે તમારું દાનાર પણ લાવો, તમારે આટલા પૈસા મૂકો અને તમે આ પૈસા મૂકશો, આ દાનાર પણ અહીં આપશો આ સાપની આગળ તો તમે સારા થશો. નો, એવું કશું જ નહીં. તમારે પોતે કશું કરવાનું નહોતું. તમારે ખાલી સાપની સામું જોવાનું હતું અને એટલું પૂરતું હતું. એ જ રીતે વધસ્તંભ, જે ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ આપણા તારણને માટે, જે સૌથી ખરાબ પાપીઓ આપણે જે છીએ, આપણે બીજું કશું કરવાની જરૂર નથી. આપણે ખાલી વધસ્તંભ આપણા માટે પૂરતો છે. આપણે કોઈ તપશ્ચર્યા કરવા, કોઈ તપ કરવાને જવાની જરૂર નથી. આપણે કોઈ દુષ્કૃત્યો કરીએ તો કોઈ ધર્મગુરુ કોઈ શિક્ષાઓ સૂચવે કે તમારે આ કરવું જોઈએ ને તે કરવું જોઈએ ને તમારે આટલું દાન મૂકો, કશું કરવાની જરૂર નથી. કશું તમારે વધારવાનું નથી, ઓછું કરવાનું નથી. ઈશ્વરે ઓલરેડી એના લોહીથી ચૂકવી દીધું છે જે ચૂકવણી કરવાની હતી. આપણે કશું કરવાનું નથી. આપણે વિશ્વાસથી વધસ્તંભને જોવાનો છે ને ઈસુ ખ્રિસ્તને આપણો પ્રભુ માનવાનો છે. ચોથી વસ્તુ હતી કે આ જે ઉપાય હતો એ દરેકને માટે હતો. ઈશ્વરે એવું નહોતું કીધું કે ભાઈ આટલી ઉંમરના લોકો હોય કે આ કુળના લોકો હોય તો એમના માટે જ આ ઉપાય છે. નો, એવું નહોતું. દરેકને માટે, કે જેને ડંખ લાગ્યો એણે આની પિત્તળના સાપની સામું જોવાનું. યોહાન 3:16 પણ એ જ કહે છે કે આપણે જે કોઈ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરશે તેનો નાશ ન થાય અને અનંત જીવન મળશે. એટલે જે કોઈ માણસ, રોમિયો 10:13 કહે છે કે જે કોઈ ઈશ્વરને નામને બોલાવશે અને એનો સ્વીકાર કરશે તો એ બચી જશે. એટલે દરેક માટે. પછી પાંચમી વસ્તુ જે ઉપાય વિશે છે કે ઈશ્વરની આ જે ઉપાય એ ચોક્કસ હતો. તમે એની સામું જોશો તો તમે જીવશો. એમાં કોઈ નિષ્ફળતા નહીં, કોઈ નો ફેલિયર. દરેક માણસ જેણે જોયું એ બચી ગયો અને જોવાનું જ ઇનફ હતું. એટલે ઈશ્વરને એ જ વચન આપણને આપે છે કે ઈસુ ખ્રિસ્તને જો તમે તમારો પ્રભુ બનાવશો, ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરશો, એ ચોક્કસ છે, એ ઉપાય ચોક્કસ છે, તો તમે બચી જશો જ. અને છઠ્ઠી વસ્તુ એ કે આ ઈશ્વરનો ઉપાય બહુ સરળ હતો. એકદમ સરળ. બીજું કશું કરવાની જરૂર નહીં કે તમે 10 જગ્યાએ તમે જાઓ ને આમ કરો ને તેમ કરો ને તમારા હાથ ને પગને તમે પેલું ઘૂંટણીએ ચાલો ને કશું જ નહીં. એકદમ સરળ. જુઓ અને વિશ્વાસ કરો તો આપણે વિશ્વાસ કરવાથી
આપણે આપણા પાપથી બચી જઈશું, મોતથી બચી જઈશું. આપણે જોઈએ છે અહીંયા કે ઈશ્વર એ તો પવિત્ર ન્યાયાધીશ છે અને પાપીઓ ઉપર તો પાપની સજા આપી શકે છે. ઈશ્વર આપણને કેટલી બધી વખત કૃપાનો ચાન્સ આપે છે, તોય આપણે કચકચ કરતા રહીએ છીએ અને આપણે આ સજાને લાયક છે તો પણ ઈશ્વરે એની કૃપાથી આપણને ઉપાયો આપ્યા કે એ ઉપાય જો આપણે જોઈએ તો આપણે મરણની સજામાંથી બચી જઈશું. અને ચોથી વાત જે હું શીખ્યો કે જો તમે ઈશ્વરના કોપથી બચવા માગતા હોય તો ઈશ્વર ઉપર વિશ્વાસ કરશો અને ઈશ્વરને તમારો પ્રભુ તરીકે સ્વીકારશો તો એ કોપથી તમે તરત જ બચી જશો. તરત જ. એવું નથી કે તમારે આ કરો ને તે કરો ને પછી આટલા સમય પછીથી જો ઈશ્વર વિચારે અને ઈશ્વરને લાગે કે તમે માફીને લાયક છો તો તમને માફી મળશે, એવું નથી. તરત જ જે ઘડીએ તમે ઈસુ ખ્રિસ્તનો તમારા પ્રભુ તરીકે સ્વીકાર કરશો તો એ ઘડીએ જ તમે બચી જશો. એટલે ઈસુ ખ્રિસ્ત આ જે આજ્ઞા સર્પ દ્વારા જે 4 કલમમાં જે વસ્તુ લખી છે એમાંથી આપણને આખા આપણા જીવન માટે, આખા મનુષ્ય જાતના જીવન માટે બહુ મોટી વાત કહી જાય છે. મૂસાને મને જ્યારે આના વિશે હું જ્યારે સ્ટડી કરતો હતો ત્યારે મને એક વસ્તુ હું શીખવા માગતો હતો કે જે મને ખબર પડતી નહોતી, અને એ કે પિત્તળનો સાપ કેમ? પિત્તળ ઈશ્વરે યહોવાએ મૂસાને પિત્તળનો સાપ બનાવવાનું કેમ કીધું? તો એમાં હું 2 વસ્તુ શીખ્યો જરા અભ્યાસ કરવાથી. અને મેં આપણા સેમસનભાઈ પારેખને પછી ફોન કર્યો અને ગઈકાલે એમની સાથે થોડીક વાત કરી તો એમણે મને સરસ જે કીધું એ હું તમારી આગળ અત્યારે શેર કરું કે પ્રકટીકરણના 1 અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્ત એમના પગ પિત્તળના જેવા છે અને એ જજમેન્ટ માટે, ન્યાય માટે આવશે. એટલે પિત્તળ એ ન્યાયપણાની નિશાની છે. એટલે પિત્તળ જ્યારે પિત્તળનો સાપ જ્યારે મૂકવામાં આવે છે તો એ ન્યાયપણાની નિશાની છે કે અહીંયા જે સાપ જે લોકોને નાશ કરનારો હતો એનો નાશ પિત્તળના સાપ દ્વારા થતો બતાવવામાં આવે છે. અને એ જ રીતે ઈસુ ખ્રિસ્ત જ્યારે એમને લટકાવવામાં આવે છે ત્યારે ઈસુ ખ્રિસ્તને જ્યારે આપણે વધસ્તંભ પર જ્યારે મરેલા જોઈએ છે તો એ આખી દુનિયાનો, આખી મનુષ્ય જાતિનો પાપ એમણે પોતાના માથે પર લીધું. એટલે એ પાપ તરીકે ઈશ્વર ઊંચો થાય છે કે આ વધસ્તંભ ઉપર આ ઈસુ ખ્રિસ્તમાં તમારું પાપ અહીંયા લટકાઈ ગયું છે. એટલે હવે તમે પાપમાં રહેતા નથી કારણ કે એનો કિંમત અહીં ચૂકાઈ ગઈ છે. અને એ પિત્તળ એ જજમેન્ટ, એ ન્યાયના સિમ્બોલ તરીકે અહીંયા વાપરવામાં આવ્યું એવું હોઈ શકે. હવે નવો કરાર અને જૂનો કરાર બંનેમાં આના વિશે લખવામાં આવ્યું છે. આપણે જોયું ગણના 21:4-9 જૂના કરારમાં, અને યોહાન 3 અને 14મી કલમમાં પણ આના વિશે લખવામાં આવ્યું છે. એટલે આપણે ઈશ્વરને આમાંથી જે શીખીએ છીએ કે આપણે ઈશ્વરને કેટલી વખત પ્રાર્થના કરીએ છીએ કે અમારા જીવનમાંથી આ સર્પ લઈ લો, આ સાપને દૂર કરો, આ વસ્તુ અમારાથી સહન નહીં થતી, આ ઠીક કરી દો, આ બંધ કરાવો, આ અમારાથી દૂર કરો, મને આ નથી જોઈતું. આપણે આ ઈસુ ખ્રિસ્ત પોતે જ્યારે ગેત્સેમાની વાડીમાં હોય છે ત્યારે પોતે પિતાને શું કહે છે લુક 22 અને 42માં કે જો પિતા તમારી ઈચ્છા હોય તો આ પ્યાલો મારાથી દૂર કરો.
એટલે આપણી પ્રાર્થના, અને પ્રાર્થના ખોટી નથી, કારણ કે ઈશ્વર આપણને કહે છે કે તમે માગો ને હું તમને આપીશ. પણ જે ઈશ્વર આપણને આપે છે એ તરફ આપણે ધ્યાન રાખવાની જરૂર છે. આપણે એમ કહીએ કે સાપ દૂર કરો, પણ ઈશ્વર સાપ દૂર કરતા નથી ઘણી વખતે. તો આપણું ધ્યાન એ સાપ તરફ ના રાખીએ, પણ આપણું ધ્યાન ઈશ્વર શું આપણને એ સાપથી બચવાનો ઉપાય આપે છે એની પર આપણું ધ્યાન રાખીએ. આપણે આપણા જીવનમાં જે સાપો છે એનો સામનો તો આપણે કરવાનો જ છે. ખાલી બહુ ગુડ ન્યૂઝ એ છે કે આપણે સાપનો સામનો આપણે પોતાના શક્તિમાં, પોતાના સામર્થ્યમાં નથી કરવાનો, પણ ઈશ્વરના સામર્થ્યમાં આપણે કરીએ છીએ, અને ઈશ્વર આપણી સાથે છે. એક સત્ય ઘટના હું તમને કહી અને બંધ કરીશ, અને એ તો છે ચાર્લ્સ સ્પર્જન. ચાર્લ્સ સ્પર્જન એ તો 19મી સદીમાં બહુ મોટા પ્રીચર, બહુ મોટા પ્રભુના સેવક હતા. અને જ્યારે 15 વર્ષના હતા, 15 વર્ષની ઉંમરે એમને એમના પાપોનો ભાન થયું કે હું પાપી છું, 15 વર્ષની ઉંમરે. અને એમના પિતા અને એમના દાદા એ પણ પ્રીચર્સ હતા. અને એ લોકોએ તો બહુ પેલા પ્યુરિટન્સ, એટલે પેલા આઈ ડોન્ટ નો હાઉ ટુ એક્સપ્લેન પ્યુરિટન્સ, પણ બહુ રૂઢિચુસ્ત જાતના લોકો હતા. અને એમને સુવાર્તાની કંઈ બહુ, એમણે ઘણી બધી એવી બુક્સ વાંચી હતી, પ્યુરિટન્સ વિશે બહુ બુક વાંચી હતી, અને એમના દાદા અને એમના પિતા તરફથી. અને એમને આ ચાર્લ્સ સ્પર્જનને કંઈ આ સુવાર્તા, ઈસુ ખ્રિસ્તની સુવાર્તામાં કંઈ બહુ સમજ પડી નહીં. એટલે એ તો એવું સમજતા હતા કે મારે જો પાપોથી બચવું હશે તો મારે સારા કામ કરવા પડશે, એટલે કર્મા કરો તો તમે સારું થાય, એવું એ વિચારતા હતા. પછી એક દિવસ બહુ સ્નો પડતો હતો, અને એક નાના મેથોડિસ્ટ ચેપલમાં ત્યાં ગયા ચાર્લ્સ સ્પર્જન, 15 વર્ષની ઉંમરે. અને ત્યાં જે રેગ્યુલર જે પ્રીચર હતા, પાદરી સાહેબ, એ ત્યાં નહોતા આવ્યા. સ્નોના કારણે એ ત્યાં નહોતા. પણ એક લેમેન માણસે ભાષણ આપ્યું, અને એ યશાયા 45 અને 22 એની ઉપર એમણે ભાષણ આપ્યું. અને એ કહે છે કે મારી સામું જુઓ દુનિયાના છેડા સુધી અને તમે બચી જશો. બસ આટલો જ એમનો ભાષણનો સારાંશ હતો. અને પછી એ સંદેશાની અસર ચાર્લ્સ સ્પર્જન ઉપર થઈ. અને પછી આ જે લેમેન પ્રીચર હતા, એમણે ચાર્લ્સ સ્પર્જનની સામે જોઈને કીધું કે યંગ મેન, જુવાન માણસ, ઈસુ ખ્રિસ્ત સામે જુઓ, તમારે કશું આમાં ખોવાવાની જરૂર નથી, ખાલી ઈસુ ખ્રિસ્ત સામે જુઓ અને તમે જીવશો. અને આ ચાર્લ્સ સ્પર્જન એની પોતાની ઓટોબાયોગ્રાફીમાં લખ્યું છે આના વિશે, કે જ્યારે આ સાપને જ્યારે ઊંચો કરવામાં આવ્યો ત્યારે ઈશ્વરે કીધું કે ખાલી જુઓ, અને એ લોકોને સાજાપણું મળ્યું. અને એ જ રીતે મારો પણ બચાવ થયો. આ વાત ચાર્લ્સ સ્પર્જને પોતે પોતાની ઓટોબાયોગ્રાફીમાં લખી છે. અત્યારે હું માનું છું કે અહીંયા અહીંયા જે લોકો સાંભળી રહ્યા છે, મારી આશા છે કે દરેક જણ પ્રભુનો સ્વીકાર કર્યો હશે. અને આપણે જો પ્રભુનો સ્વીકાર કર્યો હશે આપણા પ્રભુ તરીકે, તો આપણે બેસી રહેવાની જરૂર નથી. પણ આપણે કોઈકને પણ ખબર નહીં પડે, આપણને બી ખબર નહીં પડે કે આપણે શું કરીએ છીએ, પણ આપણા વર્તનથી, આપણા એક શબ્દથી, આપણે એ સામું લોકો જોઈને કદાચ કોઈક માણસનું જીવન બદલી જાય ને એ ભવિષ્યનો ચાર્લ્સ સ્પર્જન બને. એટલે મારી પ્રાર્થના છે કે શું તમે અનુભવ કર્યો છે? જો ના કર્યો હોય તો અત્યારે જ સમય છે. અને જો તમે અનુભવમાં હોય તો બહુ સારી વાત છે, પણ આપણે બેસી ના રહીએ અને લોકોને આગળ ને આગળ ઈશ્વરની સુવાર્તા આપીએ. આમેન.